Hello students, welcome again to the new chapter. Chapter name is Types of E-commerce and E-marketing. This is the video of Types of E-commerce and E-marketing part 1. Let's start. તો સૌથી પહેલા આપણા ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ટાઈપ્સ ઓફ ઈ-કોમર્સ એન્ડ ઈ-માર્કેટિંગ. આ તમારો યુનિટ 2 છે તમારા બુકમાં, બરાબર? તો સૌથી પહેલા કી કોન્સેપ્ટ કે આપણે આ ચેપ્ટરમાં ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ એન્ડ ઈ માર્કેટિંગમાં કયા કયા ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. તેમાં ટોટલ 5 પોઈન્ટ્સ છે. તો ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોલોઈંગ ટાઈપ્સ એમાં આવશે B2C, B2B, C2B, C2C, B2G એન્ડ G2C. હવે આ શોર્ટમાં બધા ફોર્મ્સ લખેલા છે, એના ફૂલ ફોર્મ શું હોય છે એ બધું આપણે વિડીયોમાં ડિસ્કશન કરશું. પછી શું છે ઇન્ટ્રોડક્શન્સ એન્ડ મીનિંગ ઓફ ઈ માર્કેટિંગ. ઈ માર્કેટિંગનો ઇન્ટ્રોડક્શન, પછી એનું મીનિંગ શું છે. ચેલેન્જીસ ઓફ ટ્રેડિશનલ માર્કેટિંગ. ટ્રેડિશનલ માર્કેટિંગમાં શું શું ચેલેન્જીસ તમારે ફેસ કરવા પડે છે. વેરિયસ મેથડ્સ ઓર ટેકનિક્સ ઓફ ઈ માર્કેટિંગ. ઈ માર્કેટિંગના વેરિયસ મેથડ મીન્સ કેટલા ટાઈપ્સના મેથડ છે યા ટેકનિક છે ઈ માર્કેટિંગ કરવા માટેના, બરાબર. તો આ ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોલોઈંગ ટાઈપ્સ, આના ઉપર આપણે ઇન્ટ્રોડક્શન મીન્સ આપણે એ ટોપિક્સ ઉપર ડિસ્કશન કરશું કે શું છે, આનું ફૂલ ફોર્મ શું છે, શેની માટે આપણે એનું યુઝ કરીએ છીએ, એ બધું આમાં આવી જશે, બરાબર. તો આ એટલા પોઈન્ટ્સ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કશન કરશું, આ યુનિટમાં ડિસ્કશન કરશું. તો સૌથી પહેલું છે ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોલોઈંગ ટાઈપ્સ. તો ટાઈપ્સ યા કાઇન્ડ કઈ યા લેવલ્સ કઈ, એના ત્રણના નામ આપણે આપી શકીએ છીએ. તો ટાઈપ્સ ઓબ્લિક કાઇન્ડ્સ ઓબ્લિક લેવલ્સ ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સના ટાઈપ્સ કેટલા છે. તો એઝ ડિસ્કસ ઇન ધ પ્રીવિયસ ચેપ્ટર, આપણે પ્રીવિયસ ચેપ્ટર ડિસ્કસ કરેલું છે. ઇલેક્ટ્રોનિક કોમર્સ ઇઝ એ પર્ટિક્યુલર ઓબ્લિક પ્રોસેસ ઓફ carrying out commercial transaction electronically over the use of internet. તો ઈ કોમર્સ શું છે કે ઈ પ્રોસેસ છે કે જે આપણે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન હોય છે એ બધું આપણે ઇલેક્ટ્રોનિકલી કરીએ, મીન્સ ઇન્ટરનેટ થ્રુ હવે આપણે એને કરીએ. ઇન ઓર્ડર ટુ કન્ડક્ટ ધ બિઝનેસ સ્મૂથલી, હવે આપણે બિઝનેસને સારી રીતે સ્મૂથલી ચલાવવા માટે various kinds of e-commerce platforms are available to divide or break up the operations in various subsystems in order to integrate them at the end to work in coordinating way. તો ઈ-કોમર્સના પ્લેટફોર્મ ઉપર ઘણા બધા ટાઈપ્સના ઈ-કોમર્સના પ્લેટફોર્મ તમારે ઘણા બધા એવા ટાઈપ્સ છે યા વેરિયસ કાઇન્ડ્સ છે, પ્લેટફોર્મ છે એના અવેલેબલ છે તમારી પાસે, કે જેનાથી જે તમારું બિઝનેસ છે, જે તમે બિઝનેસ કરો છો એ સ્મૂથલી વર્ક કરી શકે અને તમે બધા સાથે કોર્ડિનેટ કરીને વર્ક કરી શકો. ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ ઓલ્સો નોન એઝ લેવલ ઓફ ઈ કોમર્સ. જે ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ છે એને તમે લેવલ ઓફ ઈ કોમર્સ કહી શકો છો. આર કેરીડ આઉટ મેનલી એટ ગિવન બિલો. તો એમાં કયા કયા પોઈન્ટ્સ છે, મીન્સ કેટલા ટાઈપ્સ છે એના, તો ટોટલ 6 પોઈન્ટ છે. તો B2C, B2B, C2B, C2C, B2G, G2C, આ ટોટલ 6 પોઈન્ટ છે, બરાબર. તો આ વિડિયો લેક્ચરમાં આપણે 2 પોઈન્ટ B2C એન્ડ B2B આ 2 પોઈન્ટ ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો સૌથી પહેલા હું આ ડિસ્કશન સ્ટાર્ટ કરું તો એના ફૂલ ફોર્મ આપણે જોઈ લઈએ. તો B2C નું મીનિંગ છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2B નું મીનિંગ છે બિઝનેસ ટુ બિઝનેસ, C2B નું મીનિંગ છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2C કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, B2G બિઝનેસ ટુ ગવર્મેન્ટ એન્ડ G2C ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર, બરાબર. આ એના ફૂલ ફોર્મ છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણો કયો છે B2C. જો આવી રીતે તમારે ડિફાઇન કરવું હોય તો આવી રીતે તમે દેખાડી શકો છો ઇમેજ થ્રુ, બરાબર. B2C, B2B, C2B એક લાઈનમાં તમારે જવાનું, સર્કલમાં જ જવાનું, આડાઅવળા નહીં લખવાના, બરાબર.
સૌથી પહેલો છે બિઝનેસ ઓફ કન્ઝ્યુમર, મીન્સ B2C. Business to consumer is a basic website platform available for the consumer to buy goods and available services. બિઝનેસ ટુ કન્ઝ્યુમર જે છે એ બેસિક પ્લેટફોર્મ છે કન્ઝ્યુમર્સ માટે, જે એમને ઇઝીલી અવેલેબલ હોય છે. શેની માટે? કે એમને ગમે તે સર્વિસ જોતી હોય યા ગમે તે ગુડ્સ યા કંઈક સામાન એમને ખરીદવું હોય તો એ એમાંથી ઇઝીલી લઈ શકે છે. ઇટ ઇન્વોલ્વ સેલિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ કસ્ટમર એન્ડ યુઝર્સ. હવે આ પ્લેટફોર્મમાં શું તમને મળે છે, એ શું તમને અવેલેબલ કરે છે, એમાં શું શું ઇન્વોલ્વ હોય છે કે સેલિંગ ઓફ ગુડ્સ, કે ગુડ્સની સેલિંગ કરે છે અને વેચે છે. એન્ડ સર્વિસીસ ટુ કસ્ટમર્સ એન્ડ યુઝર્સ, અને કસ્ટમર અને એન્ડ યુઝર્સને કંઈક સર્વિસ જોતી હોય તો એ પણ એમને પ્રોવાઈડ કરે છે. This platform allows the consumer to borrow through various products offered by the firms along with the price catalog. આ પ્લેટફોર્મમાં શું હોય છે? અલાઉ ધ કન્ઝ્યુમર્સને શું અલાઉ કરે છે? ટુ બોરો થ્રુ વેરિયસ પ્રોડક્ટ ઓફર્ડ બાય ધ ફર્મ. એ ઘણા બધા જે પણ પ્રોડક્ટ્સ હોય છે એ જોઈ શકે છે અલોંગ વિથ ધ પ્રાઇસ કેટલોગ. અલગ અલગ ફર્મના, બરાબર, એમને જે પણ પ્રોડક્ટ લેવાની હોય, બાય કરવાની હોય, તો અલગ અલગ ફર્મ્સના એ પ્રોડક્ટ જોઈ શકીને એના પ્રાઇસના કેટલોગ જોઈ શકે છે, વેરીફાઈ કરી શકે છે, ચેક કરી શકે છે. Consumer can also compare the products that they are willing to purchase with the other brands. જે કન્ઝ્યુમર છે એ કમ્પેર, જે પણ એમને પ્રોડક્ટ પરચેસ કરવાની હોય તો અધર બ્રાન્ડ સાથે કમ્પેર પણ એમાં એના જે પ્રાઇસ હોય, એના જે ફીચર્સ હોય, બધું કમ્પેર કરી શકે છે ખરીદવા પહેલા. Here the consumer can place an order without going to shop and get it delivered to at his house office. Thus it is a process of selling to retail goods on internet. અને આમાં ઈ કોમર્સમાં શું થાય કે તમે જે પણ પ્લેસ ઓર્ડર કર્યું હોય, તમારે શોપમાં જવાની જરૂર નથી, ગામમાં જવાની જરૂર નથી. તમે ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરી શકો છો અને તમારે જ્યાં એ વસ્તુ જોતી હોય તમારા ઘરમાં કે ઓફિસમાં, તો એ જગ્યા એ ડિલિવર તમને કરી આપે છે. તો હવે આ પ્રોસેસ શું છે કે ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ સેલિંગ ઓફ રિટેલ ગુડ્સ ઓન ઇન્ટરનેટ, કે તમારે જે પણ ગુડ્સ છે તમારે સેલ કરવાનું છે તો એ ઇન્ટરનેટ થ્રુ તમે સેલ કરો છો. ફોર એક્ઝામ્પલ, તો કઈ કઈ વેબસાઇટ છે? એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, રેડિટ છે, મિન્ત્રા છે, સ્નેપડીલ છે, ઇટીસી. આવી રીતની બધી વેબસાઇટ્સ હોય છે. એ પ્લેટફોર્મ છે તમારે બિઝનેસ ટુ કન્ઝ્યુમર માટેના. This is an open platform where any visitor or user can have an access. આ ઓપન પ્લેટફોર્મ છે બધા માટે, એને ગમે તે પર્સન યા યુઝર એને એક્સેસ કરી શકે છે, એમાંથી વસ્તુ ખરીદી શકે છે. Anybody and everybody can go through this website. ગમે તે પર્સન વેબસાઇટમાં એને એક્સેસ કરી શકે છે. It is an interactive website and has two-way accessibility of the internet that enable the companies to directly ascend consumer preference and buying trends. હવે આ ટુ વે પ્રોસેસ હોય છે કે યુઝર્સ જે છે એ એને એક્સેસ કરી શકે છે, અને જે આ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બધા જે એને ચલાવે છે એ પર્સન પણ એને જોઈ શકે છે, અને કસ્ટમર કે એમના જે પરચેઝિંગ છે તો એ કેવી રીતની વસ્તુ પસંદ કરે છે, બ્રાન્ડેડ વસ્તુ લે છે કે એમનામ જ કંઈ પરચેસ કરે છે, તો એ પ્રમાણે એ એમને વેબસાઇટમાં બધું દેખાડે છે એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે. બેનિફિટ્સ ટોટલ 5 બેનિફિટ્સ છે એના. 24x7x65, differentiations through individuality, less capital investment. Fourth one is better knowledge of customers need. Fifth one is shopping experience. હવે આપણે એને ડિટેલમાં જોઈ લઈએ. તો ફર્સ્ટ વન ઇઝ 24x7x365.
It offers to consumers sales and services right around the world for 24 hours a day, 7 days a week, and 365 days a year. ઓબ્વિયસલી કે આપણે બધું ઈ કોમર્સમાં ઇલેક્ટ્રોનિકલી જઈશું અને ઇન્ટરનેટ થ્રુ જઈશું તો આપણે ગમે તે વસ્તુ યા જે પણ તમે કન્ઝ્યુમર્સને લેવાનું હોય, સર્વિસ લેવાની હોય, કઈ વસ્તુ પરચેસ કરવાની હોય તો એ 24 hours, દિવસના 24 hours છે, વીકના 7 days છે, યરના 365 days છે, ગમે ત્યારે એ બધું એનો યુઝ કરી શકે છે. Therefore, the office timing, holidays, etc. are no longer a barrier to consumers convincing shopping experience. તો એનાથી આપણને શું બેનિફિટ મળે છે કે કંઈક ઓફિસ ટાઈમિંગ છે યા હોલિડેઝ છે ઇટીસી એના જે પણ બેરિયર છે મીન્સ અવરોધક કે તમને રાતના 10 વાગે તમને લાગ્યું કે મારે આ પરચેસ કરવાનું છે તો તમે ગામમાં જઈને તો વસ્તુ પરચેસ ન કરી શકો તો તમે ઓનલાઈન હોય તો તમે તરત જ ઓનલાઈનમાં જોઈને તમે વસ્તુ પરચેસ કરી શકો છો. હોલિડે હોય, હવે આખું સિટી બંધ છે, તમારે કંઈક પરચેસ કરવું હોય તો પણ તમે ઓનલાઈનમાં ઘરે બેઠા પરચેસ કરી શકો છો, પણ બહાર હોલિડે હોય એટલે બહાર જઈને તમે પરચેસ ન કરી શકો. તો આ બધા શું થાય કે આ બેરિયર તમને નડે નહીં ઓનલાઈન તમે પરચેસ કરતા હોય ત્યારે. તો તમે ગમે ત્યારે તમને મન થાય તમે પરચેસ કરી શકો છો. Second one, differentiation through individuality. It is highly likely that when companies can supply product to consumer house, then they can might as well as be tailored made to if required. તો તમે જે પણ વસ્તુ પ્રોડક્ટ તમે ઓર્ડર કરી હોય તો કંપની જ્યારે તમને સપ્લાય કરે છે, બરાબર, કન્ઝ્યુમર્સને સપ્લાય કરે છે તો એમને તૈયાર જોતી હોય તો એ પણ એવી રીતે આપે છે અને ટેલર્ડ બનાવેલું હોય તોય તે એમને એવી રીતે એપ્લાય કરે છે, મીન્સ એમને બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે કન્ઝ્યુમર્સને. Individually customized products are more attractive to consumers and in long run help the firms earn loyalty as well. જે કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ હોય છે, બરાબર, એ કન્ઝ્યુમર્સને વધારે એટ્રેક્ટિવ લાગે છે, મીન્સ કંઈક સારું દેખાતું હોય અને ન્યૂ લાગતું હોય તો એમને એમાં વધારે ઇન્ટ્રેક્શન થાય છે અને એ ફર્મને હેલ્પ કરે છે. કેવી રીતે કે કેમ કે આવી રીતની વસ્તુ હોય તો એ વધારે સેલ થાય તો એનાથી એમને વધારે બેનિફિટ મળે કંપનીને. થર્ડ પોઈન્ટ, લેસ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. By making the product available online and then selling it has reduced the capital investments to a considerable level. તમારે પ્રોડક્ટ બનાવવાનું, પછી એને ઓનલાઈન અવેલેબલ કરાવવાનું, પછી એને સેલ કરવાનું, તો આ બધામાં જ કેપિટલ મીન્સ મની તમારું ઓછું વપરાય છે. Companies selling the product online does not have to stabilize an enterprise physically to sell the product. હવે તમારે ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવાનું હોય તો એની માટે તમારે ફિઝિકલી ક્યાંય જવાની જરૂર નથી. Only an internet connection and a little cyber space to put a website required. That is only a one-time investment. હવે તમારે એની માટે શું જોઈશે? ખાલી એક ઇન્ટરનેટ કનેક્શન જોઈશે, એક લિટિલ સાયબર સ્પેસ મીન્સ કે એક લિટિલ જગ્યા, થોડીક જગ્યા જોઈશે જ્યાં તમે તમારા લેપટોપ છે, પીસી છે, એ બધું મૂકીને તમે વેબસાઇટને એક્સેસ કરી શકો અને એ તમારું વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ હશે. એટલે મીન્સ નાની જગ્યામાં અને ઓછા રૂપિયામાં તમે એને ચાલુ કરી શકો છો ઓનલાઈન સેલિંગ. Further, selling the product online have the first cover the global market. કેવી રીતે કે તમે ઓનલાઈન સેલિંગ કરતા હોય તો ઇન્ડિયામાં યા એની બહાર ગમે જગ્યા તમે માણસો, જેમ કે ફોર એક્ઝામ્પલ એમેઝોન છે તો બધા એને યુઝ કરતા હોય તો બધી જગ્યા એનું એક્સેસ બધા પર્સન કરી શકે છે. મીન્સ તમે ગ્લોબલમાં માર્કેટિંગ કરી શકો છો, બધી જગ્યા વર્લ્ડમાં માર્કેટિંગ કરી શકો એના થ્રુ, વેબસાઇટ થ્રુ. On the other hand, a shop can only cover a local
or at most a regional market in spite of making a heavy investment in fixed access. બીજી જગ્યા ઓન ધ અધર હેન્ડ, હવે લોકલ જે પર્સન હોય, લોકલ શોપ હોય, તો એ ખાલી લોકલ મીન્સ એના આજુબાજુના એરિયાને કવર કરી શકે યા રિજનલ માર્કેટને કવર કરી શકે, અને એમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ વધારે થાય છે, પણ ઓનલાઈનમાં એવું નથી થતું. Fourth number point, better knowledge of customers' need. Customization of the product or service for the wide range of consumer gives the firms a better idea about the taste, preference and expectations of their target markets. હવે જે કન્ઝ્યુમર્સ છે બરાબર, એના વાઇડ રેન્જ હશે, બધા ઓનલાઈન શોપિંગ કરતા હોય એટલે, તો એનાથી જે ફર્મ છે, એના જે બધા પર્સન્સ છે, તો એને એક આઈડિયા આવે છે કે જે માણસો છે તો એમનું ટેસ્ટ શું છે, એ કઈ વસ્તુને વધારે પ્રિફર કરે છે, એમની એક્સપેક્ટેશન શું છે, એમને શું જોઈશે, તો એમને એક આઈડિયા મળી જાય છે. By registering the consumers' need accurately, new market opportunity can be discovered by the firms. હવે કન્ઝ્યુમર્સ એમની જે બાય રજિસ્ટરિંગ કન્ઝ્યુમર્સ નીડ્સ, કે એમની નીડ્સ શું છે એમાં એ લખી શકે છે બરાબર, તો એમની નીડ્સ શું છે એ એમાં લખી દે, તો તમારે જે ફર્મ છે તો એમાં ન્યૂ માર્કેટ જે એની ઓપોર્ચ્યુનિટી એમને મળી શકે છે ફર્મને, કે આપણે નીડ્સ આ છે તો આપણે આ નીડ્સ પૂરી કરીએ, ઘણા બધા કન્ઝ્યુમર્સની નીડ્સ હોય, તો એનાથી શું થશે કે જે ફર્મ્સ છે એમને ઓપોર્ચ્યુનિટી મળે છે અને એમને એક માર્કેટિંગ મળે છે. એન્ડ ઇફ નીડ બી ધ પ્રોડક્ટ કેન બી મોડિફાઈડ, અને પ્રોડક્ટને કંઈક મોડિફાઈડની જરૂર હોય તો પણ એ કરી શકે છે, એમને મીન્સ ફર્મને એનાથી ઓપોર્ચ્યુનિટીઝ અલગ અલગ મળતી જાય છે. ફિફ્થ વન, શોપિંગ એઝ એક્સપિરિયન્સ. An online purchase made by consumers is more satisfying than a regular purchase. ઓનલાઈન પર્ચેસિંગ જે હોય છે એનાથી કન્ઝ્યુમર મોર સેટિસ્ફાઈડ થાય છે એક રેગ્યુલર પરચેસથી. ગામમાંથી સિટીમાંથી જે પરચેસ કરે છે શોપમાંથી, એના કરતાં એને વધારે સેટિસ્ફેક્શન ઓનલાઈન પરચેસિંગમાં મળે છે. The consumer has chosen the product after accessing all the options. એને સેટિસ્ફેક્શન કેમ મળે છે? કેમ કે જે કન્ઝ્યુમર છે એ બધા જ ઓપ્શન્સ જોઈને પોતાનું પ્રોડક્ટ ઓર્ડર કરે છે. Consumer has all the resources and fact on hand before making a decision. એની પાસે બધો ઓપ્શન્સ હોય, જે ફેક્ટ્સ હોય છે ડિસિઝન લેવા માટે, કે ડિસિઝન એને લેવાનું છે કે મારે આ વસ્તુ લેવાની છે, તો બધું ચેક કરીને લઈ શકે છે. Apart from that, particularly when the company offers customization, it allows the customer to become the designer. This gives them a great experience and they feel privileged as well. હવે when company offers customization, જ્યારે કંપની કસ્ટમાઇઝેશન માટે ઓફર કરે છે કન્ઝ્યુમર્સને, તો કસ્ટમર્સ જે છે એ ડિઝાઇનર બની શકે છે, કે એમને એલાઉ કરે છે, એન્ડ એનાથી જે કન્ઝ્યુમર્સ છે એમને ગ્રેટ એક્સપિરિયન્સ થાય છે અને એ ગુડ ફીલ કરે છે. હવે આવશે આપણે સેકન્ડ પોઈન્ટ, B2B મોડલ. હવે એના ડિટેલમાં આપણે આગળ જોશું. એમાં કેવી રીતે હશે, તમારી પાસે B2B મોડલ યા વેબસાઇટ હશે, એનાથી આપણે જવાનું, તમે ઓર્ડરને પ્રોસેસ કર્યું વેબસાઇટમાંથી, ઓર્ડર કર્યું, એ પછી જશે બિઝનેસ ફોર્મમાં, પછી અહીંયાથી સપ્લાય થશે, અને ક્યાં જશે? હોલસેલર કે ટ્રેડર પાસે જશે, અને એ જે તમે ઓર્ડર કર્યું છે એ પ્લેસ કરીને તમને પેક કરીને પાછું અહીંયા મોકલી દેશે. મીન્સ આ આખી પ્રોસેસ છે તમારે B2B મોડલની, મીન્સ બિઝનેસ ટુ બિઝનેસ મોડલની. તો બિઝનેસ ટુ બિઝનેસ સેકન્ડ પોઈન્ટ છે તમારું. બિઝનેસ ટુ બિઝનેસ e-commerce, also popular e-business, is the process of conducting business transaction between the business firms on the internet. હવે આ તે જ ઈ-કોમર્સમાં B2B
પોપ્યુલર ઈ બિઝનેસ છે અને એ શેની માટે છે કે જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે બિઝનેસ ફર્મ્સની વચ્ચે બે બિઝનેસ ફર્મ્સ છે તો એમાં જે પણ ટ્રાન્ઝેક્શન્સ થાય છે તો ઇન્ટરનેટ થ્રુ કરી શકે છે. The opportunity for B2B e-commerce is even greater than B2C e-commerce. જે B2B ની opportunities છે એ B2C કરતા વધારે છે. B2B apart from buying and selling also offers various services and fulfill the needs of the collaborating business partners. B2B માં શું થાય છે? એક પાર્ટ છે B2B apart from buying and selling, એમાં તમે બાય કરી શકો છો, સેલ કરી શકો છો. ઓલ્સો ઓફર્સ વેરિયસ સર્વિસીસ, એમાં ઘણી બધી તમને સર્વિસીસ મળે છે. એન્ડ ફૂલફિલ ધ નીડ્સ ઓફ ધ કોલેબોરેટિંગ બિઝનેસ પાર્ટનર્સ, અને જે બિઝનેસ પાર્ટનર્સ છે બરાબર એમની નીડ્સ જે છે એ એમાં પૂરી થાય છે. ધ કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ, જે કોન્સેપ્ટ છે EDI નો which is discussed at length in this chapter, આમાં ડિસ્કશન કરવામાં આવશે, is quite visible and practices under business to business e-commerce. તો આમાં શું થાય છે કે જે ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ છે એમાંથી બધું તમે તમારા જે પણ ટ્રાન્ઝેક્શન્સ હશે, જે પણ તમે બિઝનેસ ઇન્ટરનેટ થ્રુ કરો છો તો એમાં તમે ચેક કરી શકો છો. બરાબર. In B2B e-commerce, there is interaction between businesses. હવે B2B e-commerceમાં શું હોય છે કે ઇન્ટરેક્શન થાય છે બિઝનેસીસની વચ્ચે, કે જે અલગ અલગ ટાઈપના બધા બિઝનેસ કરે છે એમાં. For instance, a website that is catching for cotton textile industry may offer a facility to buyers and sellers of cotton to list their requirement and display their product. ફોર એક્ઝામ્પલ, એક વેબસાઇટ છે કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એ ઓફર કરે છે તમને ફેસિલિટી, કોને બાયર્સને અને સેલર્સને, કે તમારે જે પણ રિક્વાયરમેન્ટ હોય પ્રોડક્ટ પ્રમાણે તમે એને ડિસ્પ્લે કરો, મીન્સ તમારી રિક્વાયરમેન્ટ લખીને રાખો. It may also help these buyers and sellers to quickly close the transaction. અને એનાથી શું થશે કે એનાથી જે સેલર્સ છે બાયર્સ છે એના ટ્રાન્ઝેક્શન ફટાફટ ક્લોઝ થઈ જશે. The buyers here can get quality product, એમાંથી જે બાયર્સ છે એમને ક્વોલિટી પ્રોડક્ટ્સ મળી જશે, સારું પ્રોડક્ટ મળી જશે. And have the option to choose the best supplier from the different member participants. અને ઈ કયો સપ્લાયર સારો છે અને સારી વસ્તુ આપે છે એ પણ એમાંથી ઈ ચૂઝ કરી શકે છે અલગ અલગ મેમ્બર્સમાંથી, એમાં જે પણ પાર્ટિસિપન્ટ્સ હોય છે. In order for B2B e-commerce to operate smoothly, an internet-enabled initiative from various enterprises is needed, which can form commercial linkage with other enterprises, dealers, distributors, warehouse owners, or manufacturers. હવે ઈ કોમર્સને તમારે સ્મૂથલી મીન્સ B2B ઈ કોમર્સને તમારે સ્મૂથલી ઓપરેટ કરવું હોય તો સૌથી પહેલા તમારે ઇન્ટરનેટ ઇનેબલ ઇનિશિયેટિવ હોવું જોઈએ, મીન્સ બધા પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ અને જેનાથી બધા એક બીજા સાથે લિંક કરી શકે. અને શેની માટે આમાં ડીલર્સ છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એન્ટરપ્રાઇઝેસ છે, વેરહાઉસ ઓનર છે, મેન્યુફેક્ચરર છે, બધા સાથે. It facilitates access to the ordering process to only those with whom a firm has commercial relationship. હવે એનાથી શું થશે કે જે ફર્મ છે જેની સાથે એને વધારે સારી રીતે કોમર્શિયલ રિલેશનશિપ સારા છે તો એની સાથે તે ઓર્ડરની પ્રોસેસ મીન્સ એને જ ઓર્ડર કરે છે અને એ તેને એક્સેસ કરી શકે. This reduce the paperwork, એનાથી શું થશે કેમ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ થશે એટલે એનાથી પેપરવર્ક તમારું ઓછું થશે. And further time taken by the product to reach the next distribution channel. અને further time taken by the product to reach the next distribution channel. તો તમારે જે પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ તમારે જ્યાં તમારે જોતી હોય એ જગ્યા તમને મળી જશે.
બરાબર. એના બેનિફિટ્સ શું છે? તો એના ટોટલ 4 બેનિફિટ્સ છે. 24/7/365, reductions in paperwork, reductions in order processing and delivery, and wide scope. તો ફર્સ્ટ પોઈન્ટ, 24/7/365. This merits of availability of services round the clock for all the days will be there in every e-commerce model. The participant in B2B model has an access to the business environment 24/7/365. Thus, the opportunity of conducting business in not restricted to office hours only. એમાં તે આપણને એ જ બેનિફિટ્સ રહેશે કે ઇન્ટરનેટ થ્રુ બધા ટ્રાન્ઝેક્શન થતા હોય, તમે એને ઓર્ડર્સ આપતા હોય એકબીજાને, બરાબર. તો તમે ગમે ત્યારે ગમે જગ્યાથી બેસીને 24/24 hours 7 days અને 367 days અને 365 days ગમે ત્યારે ગમે જગ્યાથી બેસીને તમે તમારું બિઝનેસ કન્ડક્ટ કરી શકો છો, ટ્રાન્ઝેક્શન તમારા બિઝનેસ માટે કરી શકો છો. ખાલી તમારે ઓફિસ આવર્સમાં કામ કરવાની રિક્વાયરમેન્ટ નથી, તમે ગમે ત્યારે વર્ક કરી શકો છો. સેકન્ડ પોઈન્ટ, રિડક્શન્સ ઇન પેપર વર્ક ડ્યુ ટુ ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ. કેમ કે આપણે હવે બધું ઇન્ટરનેટ થ્રુ કરી શકીએ છીએ. ફિઝિકલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ documents, invoices, order, etc. will be reduced to minimum. All the participants who agree to be a part of this congregations will use the same platform and documentation that is fixed and standardized for business purposes. હવે કેમ કે બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે જે ટ્રાન્સફર્સ હોય, ડોક્યુમેન્ટ્સના ઇન્વોઇસીસ હોય ઓર્ડર માટેના, કે તમે જે ઓર્ડર કર્યું એનું ઇન્વોઇસ મોકલવાનું, તો આ બધાથી શું થાય, જે તમારું પેપર વર્ક છે એ તમારું ઓછું થઈ જાય, એની કઈ જરૂર જ ન પડે. અને આને તમે એ બધું તમે ક્યાં કરી શકો છો, બધું તમે ઓનલાઈન કરો છો. તો પણ જેટલા પાર્ટિસિપન્ટ છે, તમારે જેટલા ફર્મ્સના મેમ્બર છે, તો બધા એ પોઈન્ટ્સ ઉપર એગ્રી હોવા જોઈએ કે બધું એ ઓનલાઈન કરશે, તો તમે તમારું વર્ક ઇઝી થઈ જશે. થર્ડ પોઈન્ટ, reduction in order processing and delivery. B2B e-commerce involve an internet-enabled initiative to form commercial linkage with various enterprises, dealers, distribution, warehouse owner and manufacturers. In this form, a business firm place order from supplies with another business firm directly with the use of internet. Hence, the time required for processing the order and delivery of the goods are thus reduced to a great extent. હવે તમારે એક ફોર્મ છે, એને વસ્તુ લેવાની છે, તો બીજા ફોર્મ પાસે એને એ ઓર્ડર કરે છે, બરાબર. હવે કેમ કે બધું ઓનલાઈન આપણે કરવાનું છે, તો એ બેઠા બેઠા એને ઓર્ડર કરી દે છે, ઓર્ડર પ્લેસ કરી દે છે, એની પ્રોસેસિંગ કરી નાખે છે, એના જેટલા પણ કોસ્ટ થતું હોય તો એ ટ્રાન્ઝેક્શન્સ કરી દે છે, એના જેટલા પણ જે ફૂલ મની દેવાનું હોય તો ફૂલ પે કરે, હાફ કરવું હોય તો હાફ કરે, તો એવી રીતે કરી શકે છે. અને એને તરત ને તરત ડિલિવરી મળી જાય છે એ પ્રમાણે, બરાબર. તો એમાં તમારું ટાઈમ બચે છે. Wide scope. The scope in B2B model is greater than B2C model, as the participants are highly learned and in order to competitive they would adopt the need of industry. A consumer in a developing country like India may not buy a product online or feels reluctant to purchase a commodity through internet due to resistance to change and risk. However, in case of B2B e-commerce, organization can grow and set a new market opportunity by continuously exploring and developing new channels and new segments. હવે B2B જે મોડલ છે એ ગ્રેટર છે B2C મોડલ કરતા, બરાબર. એમાં શું થાય છે, કેમ કે આમાં જે પાર્ટિસિપન્ટ છે એ વધારે
કોમ્પિટિટિવ છે અને હાઈલી લર્ન છે, મીન્સ વધારે એમને નોલેજ છે અને એની જે ઇન્ડસ્ટ્રી છે એ બધું એડોપ્ટ કરે છે. વુડ એડોપ્ટ ટુ નીડ ઓફ ધ ઇન્ડસ્ટ્રીની શું નીડ છે એ બધું એડોપ્ટ કરે છે. અને જે કન્ઝ્યુમર છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાના જેવી રીતના કન્ઝ્યુમર છે તો એ ઓનલાઈન પરચેસ જલ્દી ન કરે, એમને થોડી બીક લાગતી હોય, એમને રિસ્ક લેવું ન ગમતું હોય, તો આવી રીતની જગ્યા જ્યાં હોય તો એમાં થોડીક પ્રોબ્લેમ થાય છે. બરાબર. તો however, in case of B2B e-commerce, organization can grow. તો B2B ઈ-કોમર્સમાં જે ઓર્ગેનાઇઝેશન છે એ ગ્રો થાય છે, એમનું બધું વધે છે નોલેજ, એન્ડ સેટ ન્યૂ માર્કેટ ઓપોર્ચ્યુનિટી, અને કન્ટિન્યુઅસલી એમનું જે ગ્રો છે એ વધતું જાય છે અને એક ન્યૂ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ લાવે છે, એને એક્સપ્લોર કરે છે, એમને વધારે છે, એમાં ડેવલપ કરે છે ન્યૂ ચેનલ્સ એન્ડ ન્યૂ સેગમેન્ટ, જેટલું એમનાથી થતું હોય છે. તો આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે 3, 4, 5 એન્ડ 6 C2B, C2C, B2G એન્ડ G2C આ ચારે ચાર પોઈન્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.